એમાં હજીએ વરરાજો થયો હોય ને જુવાન, એનો એવો માભો બેજી જાળવવામાં આવે. વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી પાછી, અને કેટલી ભરીને ચાહો, ગમે એટલો પીએ. વરરાજે સમજતો આજ તો કોઈ કહેવાનું નથી. 10-60 ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. બોલો, પછી તમાકુવાળું પાન ગળો પર ચડાવી વરરાજે તૈયારી કરે શેની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજ જો જંગલ જાય ને તો કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં પાછી કલગી હોય, આમ બગલમાં તલવાર હોય, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો આમ છાતી કાઢીને હાલે ને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો. ધ્વજબાંગ ધ્વજબાંગ ધ્વજબાંગ, આખું ગામ જોઈ રહે વરરાજો જાય છે. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. મેં આ વિઠ્ઠલની વાત કરીને, ધીરજલાલ કાપડિયાની વાત કરીને, હવે હું વાત કરું બને ત્યાં સુધી કહેતો નથી કોઈને, પણ હવે આ હાવ ઘરનો ડાયરો સમજીને, દેસાણી સાહેબ અમારા જૂના મિત્ર છે, સ્નેહી છે, અને એનો ખાસ આગ્રહ હતો કે કરો ગમે એમ કરી. એટલે 7 તારીખે હું વડોદરા હતો, 8 તારીખે ગાંધીનગર હતું ગુરુમાના આશ્રમમાં, સંત દર્શન આશ્રમમાં 6 થી 7:30. એટલે આજે અહીં પાછો મેં કીધું આના અનુસંધાનમાં રોકાઈ જાઉં. એટલે આ વાત હું કહી દઉં છું તમને. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હું હેડમાસ્ટર છું ને ત્યાર પછી મેં લગ્ન કર્યા. કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો તે દી હું તો આવડો નાવડો. ચા પાણી નાસ્તો આવ્યો, વડીલો મીડિયા પ્રશ્નો પૂછવા, અને હું એટલા બધા સારા જવાબ મીડિયો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે તો મને વડીલ સમજે છે. એટલે આ યુવાન મિત્રોને હું ગામે ગામ આના વાતો એટલે કીધા કરું છું કે પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી લાયકાત હારે હારી જોતું રહેવું. નકર ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય ને હાદી હોત વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એમ ન કરો. આ જુવાનીઓ હમણાં લગ્નના ઘણા કાર્યક્રમો હતા. એટલા બધા ભાવનાશાળીઓ પરણ્યાને જે 3 મહિના થયા હોય ને તો પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ નહીં કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાની કોઈ જરૂર નહીં રહે. અને તમે જોજો, પરણ્યા પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જિંદગીના સારામાં સારા વર્ષો. શોટ બોટ સેવડાવ્યા હોય ને, હાથગણાના પૈસા આવ્યા હોય ને, ભેટ સોગાદો આવી હોય ને, અને બેય માણા મનમાં ઉમંગ હોય ને, હૈયામાં હામ હોય ને, પગમાં જોર હોય ને, બજારમાં નીકળી પડે. પત્ની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણી નાખે કે ભૂલથી કોઈ કલર વખાણી નાખે ને તો સાંજે બે ખરીદીને ઘરે આવી ગઈ હોય. બોલ, પત્ની જો એમ કે આ નેકલેસ મને ગમ્યું, પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે. અને એમાં જો પત્ની એમ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે,
ત્યાં તો માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. પ્રિય, કાલે આપણે આબુ જવાનું. અહીં કેટલી બધી ગરમી થાય છે, લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો સમજતો નથી. એટલે આપણી પેઢીઓ વહી ગઈ અમદાવાદના તડકા ખાઈ ખાઈને. તો હું 5 દીમાં ભૂલી ગયો બધું. તમે તો અનેક વાર ગયા છો, પણ આબુ રોડ રેલવે સ્ટેશન ઉપર ઉતરો ને, માઉન્ટની બસો આમ લાઇનસર ખાલી પડી હોય, પણ આ તાજા પરણેલા તો બસ સામુય ન જોવાય. આમ વળી ખિસ્સામાં હાથ રાખ્યો હોય. ટેક્સી ડેકી મેં સામાન રખ દો, ડેકીમાં સામાન રખડાય ને બે માણા પાછલી સીટમાં ગોઠવાય ને ઝીકઝાક રસ્તામાં તો થતા નખી લેકના કાંઠે આવીને ટેક્સી ઊભી રહી. માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ તરત બુક થઈ જાય, સરસામાન મૂકાઈ જાય. આબુમાં જોયા જેવું તો કેટલું છે. અચળગઢ છે, ઓડિયા છે, પોલો પેવેલિયન છે, વશિષ્ઠ આશ્રમ છે, અને જગ વિખ્યાત દેલવાડાના દેરા છે. બોલો, અમે આબુ ગયા હતા તો એક જણો બપોરના 12 વાગે મને કે હાલો ને સાહેબ સનસેટ પોઈન્ટે જોઈ લઈ. એટલે આબુમાં જોયા જેવું ઘણું છે, પણ આમને સમય હોય તો જાય ને. વાતો હા હા હા. પૈણ્યા પછી જે પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો. એ 12માં ખેલાડી તરીકે લઈ ગયા હોય ક્યાંક, કોઈ ખાજો માંડો થાય તો અમે ઊભો રખાય. અને અમે જુલિયસ સીઝર ભજ્યો ને તો હું જુલિયસ સીઝર થતો. એ બારું લઈને ઊભો હોય ક્યાંક ખૂણામાં, પણ ઓને તો સાંભળ્યા વગર છૂટકો નહીં. આખો દી વાતોમાં જાય. અને સાંજે માઉન્ટથી દેલવાડાના રસ્તે જાહેર જનતાને જેમ દર્શન દેવા નીકળ્યા હોય ને એમ એક આંટો મારે ખાલી. અને આ બહેનો તૈયાર થાય. 5 વાગે ફરવા જવું હોય તો 4 વાગ્યાથી તૈયારી હાલતી. ભારે માયલા સુગંધી હાબુથી નાયો. હમણાં અમારે બાથરૂમમાં પડ્યો તો લંબગોળ સફેદ ગોટો, માથે કબૂતરનું ચિત્ર ને એવી સુગંધ આવીને કે હું તો 2 વાર નાયો. મારી પત્ની કે આનેથી નાયા? મેં કીધું હા. અરે કે એ મોટું ધોવા જ રાખ્યો છે. નાવાનો વળી લાલ ગોટો ટોંખો હતો. અને આમાં વૃદ્ધો અમુક જે છે એને ખબર છે, અમારા જમાનામાં નાવા ધોવાના ભેદભાવ ન થાવ. અમે જે હાબુથી લુગડા ધોતા ને એ જ હાબુથી નાતા. અને કેવા એ જમાનામાં હાબુ આવતા, જેટલા ના એટલા લાલઘુમ થઈ જતા. કારણ કે એમાં ફેણ સિવાય બધું નીકળતું. એટલે આ બહેનો ભારે માયલા સુગંધી હાબુથી નાય, પછી લેક્ટો કેલેમાઇન લગાડે. એ વળી હુકાઈ જાય એટલે યાર્ડલીનો જાસ્મિન ફ્લેવરનો પાવડર, ઓલી આઈબ્રો પેન્સિલથી આંખું અણીયાળી કરીને ખૂણા બહાર કાઢી નાખે. ભાઈએ શોર્ટ બોટને ટાઈનો નોટ આમ કર્યા કરે ને ઇન્ટિમેટની ભબક આવતી હોય. ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ લગાડ્યા હોય ને 2 જ માણા હાલ્યા જતા હોય, પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય. અને એમાં માઉન્ટથી દેલવાડાના રસ્તે જુવાને એક કાંટો ભાળી જાય. એમાં તો ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે. તારો કોમળ પગ કદાચ એ કાંટા પર આવે અને તારા પગને કંઈ થાય તો હાલ્યું નહીં, આમાં મારું કોણ? ગળગળો થઈ જાય ને, આંખમાં જલજલી આવી જાય ને. એટલે ભાઈ તમે અહીં છો, કાંટો અહીંયા છે. આ દુનિયામાં ઘણા છે, તારા આના પહેલાંય હતા, પણ તું અહીં ઊભી રહેજે. એમ કરીને 1 કિલોમીટર છેટો કાંટો નાખ્યો. આના પતિ પત્ની ને 5 વર્ષના વાણા વાઈ જાય. અને એમાં આવી ગરમીમાં પત્ની એમ કે આ વર્ષે આપણે આબુ જઈશું. એટલે આવડું વરસકો ભર્યો. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી, તે આપણને એકને થાય છે.
આ બધા નથી થતી. બાટતા બાટતા ગાડીમાં બે અને એ માઉન્ટથી દેલવાડાના રસ્તે નીકળે. 5 વર્ષે આટલો ફેર પડે. ઓલો કાંટો પાડે એટલે કે જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, જરા કામથી હાલજે. અને એમાંય પછી 12 વર્ષ થઈ જાય પછી આબુ જવું છે નથી જવું છે. બાટતા બાટતા ગાડીમાં બે બેડિંગ બિસ્તરા ભાતાના ડબ્બા નાખ્યા હોય ને એમ આને ખૂણામાં નાખ્યો હોય પણ બિલ બધા એને ચૂકવવાનું હોય. પણ પહેલી વાર જે કપલ ટેક્સીમાં ગયો હોય ને ત્રીજી વાર બસની લાઈનમાં ઊભો હોય, પહેલી વાર માઉન્ટ હોટલમાં રોકાણા હોય, ત્રીજી વાર દેલવાડા જૈન દિગંબર ધર્મશાળાના જેટલા રૂમમાં રોકાય બોલો. અને 12 વર્ષ પછી પાટલું ને તંબુરાને ગલેફ જેવા થઈ ગયા, કોટના બટન ઉખડી ગયા હોય ને ટસ્યાક હાલ્યા જતા. અહીંયા રાંધે ને અહીંયા લુગડા ધોવે ને બિલ ઓછા આવે ને યાર. પણ 12 વર્ષે પાછો કાંટો પાડે એટલે ઓલો શું કે જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, મને ખબર તું પગ મૂકીશ, તારા પગને કંઈ થાય તો તું અહીં રોકાજે, મારે રજા નથી આ તને કહી દીધું. પણ આટલી પ્રસ્તાવના પછી કહેવાની વાત એટલી છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું એમ. અને એના માટે એક જ વાત છે કે બેયને એકાબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લો. તમે મિત્રને સ્વીકારો છો ત્યારે ગુણ અવગુણ સહિત સ્વીકારો. આટલું જ બરાબર ને આટલું નહીં ને એમ ન હોય ભાઈ. મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ કાટ કાટ કે કાટીએ ફિર ભી સજાને ખાલ. અને આ ભાઈઓ અને બહેનો બેની સંખ્યા છે. હું તમને 1-2 સૂચન કરું, કોઈ દી વાંધા જ ન પડે બોલો. એમાં આ પતિદેવોને કહી દઉં પહેલું કે પત્ની જે કંઈ કહે ને એ હૈયા માથે પથ્થર મૂકીને 10 મિનિટ સાંભળી દઉં. માત્ર 10 મિનિટ જો ધીરજ રાખી શકો ને 12મી મિનિટે અજબ ઘટના બનશે. એ પોતે જ એનો વિરોધ બનશે કરવા. અમારું આટલા વર્ષ હાલ્યું આમાં. મારી પત્ની મને કે આ વર્ષે આપણે કલર ટીવી લાવવું. 10 મિનિટ હું કાંઈ ન બોલું. 12મી મિનિટે એ નહીં પૂછે તે 30,000 જેટલો ખર્ચ થાય એટલે હું હા પાડું ખાલી કે હા. એ તરત કહી દે કાંઈ નથી આપણે એવો ખર્ચ કરવો. લ્યો વાવાઝોડું આવીને પસાર થઈ જાય. હું કહું છું એ તમને યોગ્ય ન લાગતું હોય તો પત્ની કહે કે આ વખતે આપણે કારનો ઓર્ડર મૂકો, દળ દે ના પાડી દે નથી મૂકો, જોવો જમાવટ પછી. એ મારા બાપુને આડો શરતોય ન ઉતર્યો. આ તમને જોવા આવ્યા તઈ ત્યાંથી શરૂઆત કર્યો. અરે રે એ વખતે કેવા હારા હારા માગા આવતા હતા. પણ મારા બાપુજી ન સમજ્યા તો ન જ સમજ્યા. આડોશી પાડોશી કહેતા કે રવાજીઓ ગધેડાંડો કે હીરો બાંધોમાં. પણ કરમની કઠણાઈ ઓલો વળી ખાટલામાં પડ્યો એ બધા ભાગશાળી મારા ફૂટી ગયા. તો સમય જતાં બધું સેવા હૃદય ટેવાઈ જાય છે. ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય. બીજી બે એક વાત, ભાઈઓને પહેલી વિનંતી કે પત્નીને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો. નહીં સમજાય. બહેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો પણ સમજવા પૂરો પ્રયાસ કરવો. કારણ કે બહાર તેને કોઈ સમજતું જ ન હોય એટલે એ આવી અપેક્ષા રાખે. અને બે એકાબીજાને નથી સમજતા એનું કારણ એ જાણી લ્યો ભેગા થઈ કે હૃદય જ્યારે ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય. મન ભરેલા હોય તો હૃદય ખાલી હોય.
તમે બધા એકત્રિત થયા છો અહીંયા, તમને ખૂબ જ મજા આવે. એનું કારણ શું છે કે અત્યારે એક મૈત્રીના ભાવથી હૃદય ભરેલું છે, એટલે મન ખાલી. અને બહેનો છે ને એ હૃદયને અનુલક્ષીને જીવે, ભાઈઓ મનને અનુલક્ષીને જીવે, એટલે એકાબીજા નથી સમજતા. તમે ગમે એવા ભણેલ ગણેલ એજ્યુકેટેડ કલ્ચર સિવિલાઇઝ એમ ગમે હો, પણ પતિ પત્ની વચ્ચે વાંધા પડી જાય ત્યારે પુરુષને નમતું જોખવામાં ઘણી મુશ્કેલી પડ જોજો, એનો અહમ નડે અને સ્થિતિ કેવી સર્જાય કે સાજણ ભવની બોલ બોલાવણી. તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા રહીને રહી છેવટે વાટ્યું ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણમાં બમણી, સાજણ ભવની બોલ બોલો. અને અમારને તો કાર્યક્રમમાં એવા પ્રસંગો બન્યા છે, પતિ પત્ની વચ્ચે ડિવોર્સના કેસ હાલતા હોય ને કાર્યક્રમમાં બે આવ્યો હોય. પત્ની આમથી આવતી હોય, પતિ આમેથી જતો હોય, પતિને ખ્યાલ ન હોય, પણ અચાનક ખ્યાલ આવે એટલે આમ સંકોચાઈને હાલે. પણ એને મનમાં તરત થયો કે જાણી બુજીને અમે અળગા હેલ્યા તો એ પાલવ વડ્યાનું મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે. અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચ્ચારે થોડો પ્રેમ છે. ઘરની પીડાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે. જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે, ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ. તો શું કરવાનું જીવનમાં, ન ધરા સુધી ન ગગન સુધી ન ઉન્નતિ કે પતન સુધી. આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. વાત તો આટલી જ હતી ને. અને ત્યાર પછીની વાત, સારા ઠેકાણે હક પણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, દેશ વિદેશથી મહેમાનો આવે અને સુખી સંસાર શરૂ થાય. એની એક વાત લઈને ભેગા થયો. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી ને બે મિત્રો ગયા. એકની પત્ની જવાની હતી ને એકની આવવાની હતી. જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો ને મને ગમશે નહીં, ખાલી કરે ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. બહુ મેં નિરીક્ષણ કર્યું છે. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, પત્ની જાતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય એને પહેલાં હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ આ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો હે પ્રભુના ખોળે છે. અને આ બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે બારીમાં ઊભા ઊભા દાઢી એ પાછા ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને તમને ધ્યાન રહેતું નથી, રેઝર લાગી જાય છે. અને આની કોર જેના પત્ની આવવાના તે ઓલો કે બસ આવતા રહીએ, નો રોક્યા કોઈએ, ગયા તાને મોટા ઉપાડે, લગ્નમાં ભરશું ને કાંકરિયા જોઈશું ને બધું પતી ગયું. ઉતરો ઉતરો, છોકરાના લુગડા જો મેલા દાટ,
બાઈક કે ઊભા પણ ઉતરવા તો દો. મંડ્યા વરસકા ભરવા. પડખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. બોલો કે એ લોકો જાય છે, એ લોકો જાય છે અને તમે આવ્યા, આટલો ફેર પડે તો બેયમાં. કૃષ્ણ દવે અમારા મિત્ર છે અને એને જોઈને કહી દઉં, એક પ્રસંગ કહી દઉં. નાઇરોબી, કેન્યાનું નાઇરોબીથી 100 કિલોમીટર દૂર, 2004ની વાત કરું છું. મોરારી બાપુનો મને ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું છે. મેં કીધું હું તૈયાર જ છું, પણ કે 12 દી રોકાવાનું. કાંઈ વાંધો નહીં. વળી 8 દી પછી પાછો બાપુનો ફોન આવ્યો કે આપણે આફ્રિકા જવાનું, તમે બોલી નથી ગયા ને? મેં કીધું મેં કપડાં સેવડાવી નાખ્યા છે ને અડધા ગામને કહી દીધું. એટલે હવે આમાં કોઈ ફેરફાર કરશો નહીં. એટલે અમે મુંબઈ પહોંચ્યા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, નિરંજન રાજદોરન બધા હારે હતા. પુરુષોત્તમ રૂપાલા સાહેબ હતા. અને કેન્યા એરવેઝે છે ને નોખું કાઉન્ટર જ ખોલી દીધું. 176 જણ, એક જ પાર્ટીના સભ્યો. અને અહીંયા પછી પહોંચ્યા. લેક નેવાસા ગામ છે અહીંયા, ને એક લેક નેવાસા છે. 108 કિલોમીટરના ઘેરાવામાં સરોવર. સવારના પોરમાં 600 હિપોપોટેમસ જોવા મળતા. અને એવા ગાઢ જંગલમાં બી અવેર ઓફ વાઇલ્ડ એનિમલ્સના બોર્ડર મારેલા. ત્યાં મોરારી બાપુની કથા, અને એમાં અમારે હાજરી આપવાની. 6 વાગ્યામાં તો કાઉન્ટર શરૂ થઈ જાય. જેને જેવા નાસ્તા કરવા હોય, સ્નાન કરીને મેલા કપડાં કાઢો તો બીજે દી ધોવાઈને પાછા આવી જાય ઇસ્ત્રી કરીને. મને એવડાય કે તમને ફાવે છે ને? મેં કીધું ઘરે જઈને નહીં ફાવે. અહીં તો ક્યાં વાંધો છે, કારણ કે અમે તો ગમે એટલા પ્રોગ્રામ કરીને જ્યાં ઘરે પહોંચે કે બસ આવતા રહ્યા. પણ ત્યાં અમે 12 દિવસ રોકાણ. અને રોજ રાંચે એટલે માનો 9 વાગે જઈને રોકાઈ જતા. કથા સ્થળે પહોંચી જઈ, પછી કથા હાલે 1:30 વાગે અહીંયા જ જમાડી દેતા. જસાણી પરિવારે આયોજન કર્યું હતું અને 4.5 કરોડનો ખર્ચ કર્યો આ એક જ કથામાં. એટલે એવા અમે 9 દિવસ પસાર કર્યા. પછી પાછા ઇંગ્લેન્ડે લઈ ગયા હતા 2017માં. કાલે જ VS ગઢવી સાહેબ હતા. અને ઇંગ્લેન્ડમાં 18 તારીખે અમારો પ્રોગ્રામ હતો ને, એમાં 4 વક્તામાં હું, રતિલાલ બોરીસાગર, આરિફ મોહમ્મદ ખાન સાહેબ, એટલે અત્યારે કેરળમાં ગવર્નર, અને હું, એમ 4 જણા હતા. કાલે જ યાદ કર્યું હતું. વળી આપણી બાબતો જોઈ. તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી આવ્યો અને પત્નીની આંખમાં આંસુડા જોયા. ત્યાં તો આને કાંઈક થઈ પડ્યું. પ્રિય, તારી આંખોમાં આંસુ, શું થયું? પત્ની કે મેં તમારા પાટલોને ઇસ્ત્રી કરી. બોલો કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકો કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉભરા આવે. બોલો કે ભલે કરી. તો પત્ની કે ઇસ્ત્રી પાટલુનમાંથી પડી રહી ને તો પાટલુન બળી ગયું. હોય એનો પતિ કે ભલે બળી ગયું. શૂટ જ્યારે સીવડાવ્યું ને ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યું. કોટ એક જ છે પણ પાટલુન 2 છે. પત્ની કે એ તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી છીગડું કાપીને મેં રસોઈ કરી નાખ્યું. તો એનો પતિ કે લ્યો તને આ હુજ્યો, અમને કોઈ ન હુજ્યો. અને આ સ્વામિનારાયણ મેમનગર ગુરુકુળ જે રહ્યું ને, એ મારો 45 વર્ષથી ઉતારો. અત્યારે હું અહીંયાથી જ આવ્યો ને, અહીં પતે એટલે અહીંયા જ જવાનું. કાલ વળી એક લગ્નમાં ભાવનગર જવાનું. અને મારું ગામ છે થાનગઢ, ત્યાં હું રોજ સાંજે ફરવા જવાનો મારો લગભગ 70 વર્ષનો ક્રમ હોય છે. એમ તો
હાઈસ્કૂલથી ખોડિયારનું મંદિર છે ત્યાં, ખોડિયાર માતાજી. એ રોડને પછી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. હવે અહીંયા સાંજે શું થાય કે અમારે તૈયાર થઈને સ્ટેજમાં છે જવાનું, એટલે પછી અહીં મોર્નિંગ વોકમાં નીકળું. 3-4 દી માનો કે અમદાવાદ રોકાવાનું હોય તો પછી હું મોર્નિંગ વોકમાં નીકળું. અને હવે હેલ્થ કોન્શિયસ તો થયા છે માણસો, બહુ ફરે છે. સવાર પડ્યું નથી નીકળી પડે. ઘણા તો લુગડામાં હમાતા ન હોય એવા જાડા હોય. મદનિયું આવેલું જતે મામા હાજર. તે મેમનગર ગુરુકુળમાં દૂરદર્શન તરફનો રસ્તો છે ને, અહીંયા હું લેંગા માટે જબો પહેરીને થયો હાલતો. ફેડરિક નીટ્સે નામના જર્મન ફિલસૂફે એમ કીધું છે કે ઉત્તમ પ્રકારના વિચારો માણસ હાલતો હોય ત્યારે આવે. ઉત્તમ પ્રકારના વિચારો માણસો હાલતો હોય ત્યારે આવે. બીજી વાત એ છે કે દુઃખી માણસો હોય ને હાલે બહુ. ટેન્શનમાં હો તમે ત્યારે ક્યારે ઊભા થઈને મનશો આંટા મારવા એ ખબર નહીં. અને ગરીબ ઘરની દુઃખી દીકરી હોય ને એના બેડા બહુ ઉજળા હોય, કારણ કે રાખ નાખીને ઉટક્યા જ કરે એને ખબર ન હોય કે આ કેટલી વાર ઉચકું એમ. બેડા જગારા મારતા હોય. તો હું મારા વિચારમાં હાલ્યો જતો. એમાં એક અમદાવાદી કાકા, હા હું જાડું શરીરો, પછી ચડ્ડી પહેરેલી, પણ સફેદ ચડી ને સફેદ બનિયાન ને પછી બૂટ સફેદ ને મોજા ને ખપ કરતા કાકા આવે. 12મા વાંહે 13મું આવે એમ કાકી હારે ને હારે. તો હું આમ આગળ હાલ્યો જતો ને, એમાં વાંહેથી મને ભટકાણા પડે. મેં એની સામું જોયું તો મને કે ધ્યાન રાખતા હતો, એટલે હું સમજી ગયો કે આની હારે સંઘર્ષ ન કરાય, આ લગાડી દે આપણને. પણ કાકીએ કીધું કે તમારા કાકાને બોલ્યા હમ જોશો ને, આગલા બે હારે ભટકાણા એ પડી ગયા, તમે ઊભા તો રહી ક્યાં ગયા? ઠીક કીધું જવા દો હાલો. હું આમ આગળ આવ્યો ને, એક સાયકલવાળો સીધો મને ભટકાણો, મને હેઠે પાડી દીધો. બોલો, એ પાછો દાંત મીંડ્યો કાઢો. મને કે ભાગશાળી છો. શેના ભાગશાળી કીધું? અરે કે હું કાયમ ખટારો લઈને નીકળો છું. સાયકલ લઈને તો કે આજે જ નીકળ્યો. એટલે મને થયો દિવસ સારો નથી આવ્યો, ઉગ્યો. જાદીને વિદ્યા ધનરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંજ્યકાલ હેસ હોય. આખા દિવસમાં વિદ્યા ધન યશ એવું કાંઈક તમને મળવું જોઈએ, નહીંતર દિવસ નકામો કરો. એમ હું વિચારતો ત્યાં એક ભિક્ષુક આમ સલામ મને ભરી, એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. કારણ કે ઇંગ્લેન્ડમાં લંડનમાં બકિંગહામ પેલેસ બહાર એકવાર સમ્રાટ નીકળ્યા મોર્નિંગ વોક. એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી, સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી. સેક્રેટરી આવ્યા તો એને ગમ્યું નહીં, નામદાર એ તો ભિખારી છે અને એ તો સલામ ભરે, આપણે જરૂર નહીં. પણ સમ્રાટે જે જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતાંય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું. એ પ્રસંગ મને યાદ આવ્યો એટલે મેં એને સલામ બધી. મને કે સાહેબે અડધી ચા પાવ. મેં તરત અડધીનો ઓર્ડર આપ્યો. એ વિવેકી હતો, મને કે તમે યારે પીવો ને, મારા હાટું આપ્યું. એમાં એક ઠેકાણે ગરમમાં ગરમ ગાંઠિયા બનતા હતા. ભિક્ષુકને કીધું એમ કરો હારે નાસ્તોય કરો. 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર ફટકાર્યો. 50 ગ્રામ ભિક્ષુકને દીધા ને 50 ગ્રામ મને દીધા. પણ ભિક્ષુકને એમ થઈ ગયું કે માનવતા મરી નથી પરવારી. આવા દાતાજી છે દુનિયામાં. અને મને થયું કે કહા લંકાપતિ લે ગયો, કહા કરન ગયો કોઈ, જસ જીવન અપ જસ મરણ, કર દેખો સબ કોઈ. એ અમે બે જણાએ ચા ને ગાંઠિયાનો નાસ્તો કર્યો.
પછી મેં આ જબાના ખિસ્સામાં હાથ નાખ્યો તો એકેય પૈસો ન નીકળ્યો. મને એમ કીધું આની કોર હશે ક્યાંક, એમાંય ન નીકળે. લેંગાના ખિસ્સામાં ક્યાંક રહી ગયા હોય તો ચારેય ખિસ્સામાંથી એકેયમાં પૈસો ન નીકળ્યો. અને મને મૂંઝવણનો પાર ન રહ્યો. મેં કીધું કોક ઓળખીતા અહીંથી નીકળે ને તો આપણી આબરૂ રહી જાય. પણ તમે જોજો પાસે ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા. અને ખરેખર ભૂખ હોય ત્યાં સામે આમંત્રણ નથી હોતું. ઈજન દઈને વિસરી ગયા અમને અમારા સૌ. લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા. કોઈ ઓળખીતું અહીંયાથી નીકળ્યો નહીં. જબાને અહીં ખીસું નથી તો મને ખબર હતી હો, તોય મેં તો 3 વાર આમ કીધું. એ ભિખારી બધું સમજી ગયો. મને કે રવા દો, મઠોમાં ખોટા, હું પૈસા ચૂકવી દઉં. એ વહેલો 8-10 મંદિર ફરી આવેલો. મરણ મૂડી કાઢે એમ એને પરચોરણ કાઢ્યું ને આ પૈસા ચૂકવા. પણ મને દુઃખ બહુ થયું. મેં કીધું હારું ભિક્ષુક આપણા પૈસા ચૂકવા. તરત એક રિક્ષા ઊભી રખાવી. મેં કીધું ગુરુકુળમાં જ ઉતર્યો છું, હાલો મારી હારે, આ તમે જે ખર્ચ કર્યું એ હું તમને આપી દઈશ. અને ઉપરથી કીધું 10 રૂપિયા આપીશ. તો એ વિચાર કરીને મને કે ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. કે ચામાન ગાંઠિયામાં પાડ્યો, બોલો હવે રિક્ષામાં રવા દો. અરે ભલા માણા, મેં કે થોડો તો વિશ્વાસ હોય. હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર હશો ને કે ભિખારી પાસે કોઈ પૈસો ન કટાવ્યો. એટલે the life of an artist is just like the candle burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn. કલાકારનું જીવન છે ને બે છેડે હળગતી મીણબત્તી જેવું. બધા જોઈએ કે વાહ બહુ સારી પ્રજ્વલિત, બાકી કોઈ એને રોકી ન શકે.